તો વાત કરીએ વડોદરાની તો તબીબી દુષ્કર્મની ઘટનાનો પડઘો સાવલીમાં પણ પડ્યો છે, જ્યાં હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં રોષ પબ્લિક ઉઠ્યો છે। ત્યારે ઇન્ટર્ન સ્ટુડન્ટ અને ડોક્ટર સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા તબીબો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું, જ્યાં સૂત્રોચ્ચાર કરી મૃતક માટે ન્યાયની માંગ કરવામાં આવી। બંગાળમાં મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના બદલામાં અમે માંગણી કરીએ છીએ કે ન્યાય મળવો જોઈએ, જેથી કરીને અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર અને તમામ સ્ટાફ મળીને માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ। આ વાત માત્ર એક ડોક્ટર પૂરતી નથી, દેશની દરેક દીકરી ન્યાય માંગે છે અને તેના માટે માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ। માત્ર નાઇટ ડ્યુટી કરતા દરેક મેડિકલ સ્ટાફ છે જે લેડી છે જે નાઇટ ડ્યુટી કરી રહે છે તે લોકોની સેફટી માટે કોઈ એવા તમે પગલાં ભરો જેથી કરીને અમને સારી રીતે સેફ રીતે નાઇટ ડ્યુટી કરી શકીએ। તો એ બદલ મહિલા સુરક્ષા અને રાત્રે જે લોકો ડ્યુટી કરે છે તે માટે અમને કોઈ નવા કાયદાની જરૂર છે, જે સરકાર અમારી માંગણી છે કે અને જે રેપિસ્ટ છે એને પણ સખતમાં સખત સજા મળવી જોઈએ। પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સામે જે દુષ્કર્મ કરવામાં આવ્યો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી તેના વિરોધમાં અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટર અને સ્ટાફ મેમ્બર્સ આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ દુર્ઘટના માટે અમારી માંગણી છે કે સરકાર આના માટે સખતમાં સખત કાયદા લાવે અને આરોપીઓને બને એટલા વહેલા પકડે અને એવી સજા આપે કે એ આખા દેશ માટે એક ઉદાહરણ રૂપ બની રહે, જેથી કરીને આવા દુષ્કર્મ આપણા દેશમાં ફરી ક્યારેય ના થાય। અને બીજી માંગણી એ છે કે અમારા જે મહિલા ડોક્ટર્સ છે તેની સેફટી અને તેની સિક્યોરિટી માટે સરકાર સખત પગલાં લે, જેથી કરીને દરેક મહિલા રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ સેફલી જઈ શકે અને પોતાની ડ્યુટી ડોક્ટરની ડ્યુટી સારી રીતે બજાવી શકે।